અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રીયોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. આપણે હમણાં કીર્તનની અંદર સાંભળ્યું, જન્મ સુધાર્યો રેહો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો. ભગવાન આપણને સૌને મળ્યા અને એ મળ્યા એની સાથે સાથે આપણો જન્મ સુધરી ગયો. આ લોક અને પરલોક બંનેની અંદર આપણે સુખ્યા થઈ ગયા એની ગેરંટી વાત એ આપણા સૌને પ્રતીતિ થઈ ગઈ. એ વાત ડૉક્ટર સ્વામી ઘણી વખતે વાત કરે છે કે કદાચ કોઈ વ્યક્તિને ગામના સરપંચ સાથે નાનકડી ઓળખાણ હોય ને તો પણ એમનો કેફ હોય કે ભાઈ મને આ ગામના સરપંચ ઓળખે છે. કદાચ તાલુકા પંચાયતના કોઈ સભ્ય કે તાલુકા પંચાયતના પ્રમુખ કે જિલ્લા પંચાયતના પ્રમુખ કે ધારાસભ્ય કે પછી સાંસદ સભ્ય કે પછી મુખ્યમંત્રી આમની સાથે ઓળખાણ હોય તો એમનો કેફ અલગ હોય. હવે એ ઉપરાંત જો દેશના વડાપ્રધાન એની સાથે આપણી ઓળખાણ હોય, ઘણા એવું કહેતા હોય ને કે મારી પાસે નરેન્દ્ર મોદીના નંબર છે, એ વાત અગત્યની નથી. તમારા નંબર નરેન્દ્ર મોદી પાસે હોય ને એ વાત અગત્યની છે. આપણી પાસે તો હોય પણ આપણા પાસે ફોને ઉપાડતા ન હોય ને. એટલે નરેન્દ્ર મોદી પાસે તમારા નંબર હોય અને એ તમને ફોન કરતા હોય તો એનો કેફ કેટલો હોય. રાષ્ટ્રપતિ હોય એ તમને ફોન કરે તો એનો કેફ કેટલો હોય. કદાચ દુનિયાના કોઈ રાજા નથી, પરંતુ દાખલા તરીકે વિશ્વની મહાસત્તા અત્યારે અમેરિકા છે. આ અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ટ્રમ્પ સાહેબ, એના હારે તમારો ઓળખાણ હોય, ઉઠલો બેઠલો હોય તો એનો કેફ કેટલો રહે. આ તો ખાલી આ બ્રહ્માંડની વાત થઈ, આ પૃથ્વીની વાત થઈ. આવા અનંત કોટી બ્રહ્માંડ, આ અનંત કોટી બ્રહ્માંડના કોઈ એક નિયંતા, એ નિયંતાની ઓળખાણ તમારા સાથે હોય તો એનો કેફ કેટલો હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઉપર છે ને એ દેખાતા નથી અને નીચે છે ને એ મનાતા નથી. એટલે આપણે છે ને બધાને કેવું છે, આમ ઉપર અધરતાલ કે કંઈક દેખાઈ જાય કંઈક દેખાઈ જાય એની વાહન આપણે અહીંયા જે સામે છે પ્રત્યક્ષ મળ્યા છે એમનો પણ કેફ એ ભૂલી જઈએ છીએ. પણ આજે આપણે એ વાત સમજવી છે કે આપણને જે પ્રત્યક્ષ રૂપે પ્રત્યક્ષ સ્વરૂપે જે મળ્યા છે એ કેવા પુરુષ મળ્યા છે. એક ઉદાહરણ આપણે ઘણી વખતે સાંભળીએ છીએ કે એક સામાન્ય વ્યક્તિ હતો, તેલ પાણીનો ધંધો કરતો હતો. એક મહાત્મા ત્યાંથી પસાર થયા અને મહાત્મા એમને પારસમણી આપી કે આલે આ પારસમણી છે. પેલો તો અત્યંત વ્યસ્ત હતો એટલે એમને કીધું કે પારસમણી પહેલાં ગોખામાં મૂકી દો. અને તે મહાત્મા તો ત્યાંથી એ ગોખામાં મૂકીને ચાલ્યા ગયા. થોડા દિવસો પછી મહાત્માને એવું થયું કે હવે તો 6 મહિના જેટલો સમય થઈ ગયો છે. પેલો તેલપાણીનો ધંધો કરતો વેપારી તો હવે કેવડો મોટો વેપારી થઈ ગયો હશે, કેવડા મોટું એની પાસે રાજ રચેલું હશે. ચાલો એના ગામડામાં જઈને હવે એની પાસેથી પારસમણી લઈ આવીએ, કેમ કે શરત રાખેલી કે 6 મહિના પછી હું આ પારસમણી લઈ જઈશ. ત્યારે જે વ્યક્તિના ગામની અંદર પ્રવેશ કરે છે ને પેલા મહાત્મા જુએ છે તો એ તેલપાણીનો જ ધંધો કરતો હતો, તેલ જ જોગતો હતો. એટલી બધી લાઈન ને ચાલો ભાઈ તમે ફટાફટ કરો ને આમ નીકળો ને તેમ કરો ને આ જ ધંધો. પેલાને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિને મેં પારસમણી આપી એ છતાં પણ આને કેમ કંઈ આનો કંઈ ઉપયોગ ના કર્યો. અને પેલા વ્યક્તિને કીધું કે તને ખબર છે કે હું 6 મહિના પહેલાં તારી પાસે આવ્યો હતો અને તને એક પારસમણી ભેટ આપી હતી. તો કે હા મહારાજ, એવું કંઈક યાદ છે આછું આછું.
તો એ પારસમણી ત્યાં ગોખલામાં મૂકવાનું મને કીધું તું, મેં ત્યાં મૂકી છે, એ પારસમણી મને આપ. તો કે મહારાજ ત્યાં ને ત્યાં જ પડી છે, લઈ લો તમારા હાથે. હવે કે વાંધો નહીં, હું પારસમણી લઈ લઉં, પણ આ મેં તને શું વસ્તુ આપી છે તને ખબર છે? તો કે શું? તો કે તારા ઘર આમાં તારું જે દુકાન છે ને અંદર ખીલી છે, લોખંડની ખીલી. અરે મહારાજ અત્યારે ધંધાનો ટાઈમ છે, એ બધી માથાકૂટ રહેવા દો, અત્યારે તમે જાઓ, તમારી વસ્તુ તમને મળી ગઈ ને. અરે આ પારસમણી શું છે ને એ હું તને કહેવા માગું છું. તો કે શું છે? આપો પારસમણી, આપો ખીલી. ખીલીને પારસમણીનો સ્પર્શ કરાવ્યો, આખી ખીલી સોનાની થઈ ગઈ. પેલાની આંખો ચાર થઈ ગઈ, ઓહો આવી વસ્તુ મારા પાસે 6 મહિના રહી, મને કિંમત ન થઈ. પણ પેલા મહાત્માને કહે કે મહારાજ હવે એક કામ કરો, બીજું કંઈ ના કરો તો કંઈ નહીં, પણ મારા ત્રાજવા છે ને એની અંદર અડાડતા જાઓ. મહારાજ કે મૂરખ, 6 મહિના તો રાખી તારી પાસે, તને ઉપયોગ કરતા ન આવડ્યો, હવે આ તારા કામની વસ્તુ નહીં. મહારાજે પેલી ખીલી હતી ને સોનાની, એ પણ ખીચામાં મારીને હાલતા થયા. બીજા ગામ ગયા, બીજા ગામની અંદર પણ જોયું તો આવી જ રીતે એક વ્યક્તિ તેલપણીનો ધંધો કરતો હતો. આગળનો પ્રસંગ તમે સાંભળ્યો હશે, હવે પછીનો પ્રસંગ લેટેસ્ટ છે. તમે એ વ્યક્તિને પેલા મહાત્માએ જોયો કે ભાઈ આ વ્યક્તિ તેલપણીનો ધંધો કરે છે. પેલા વ્યક્તિને મેં કીધું નથી કે પારસમણીએ લોખંડને અડાડવાથી, સ્પર્શ કરવાથી સોનું થઈ જાય. આ વ્યક્તિને છે ને મારે કહી દેવું છે કે ભાઈ પારસમણી છે ને અડાડો ને એટલે સોનું થઈ જાય. અને પછી ત્યાં ગયા કે તારી પાસે થોડોક સમય હોય તો મારે તારી સાથે વાત કરવી છે. પેલો વેપારી કહે કે ના ના મહારાજ, મારી પાસે એવો કોઈ સમય નથી, અમારે કંઈ ભીખ બીખ દેવી નથી, તમે હાલતી પકડો. અરે હું ભીખ માગવા નથી આવ્યો, તને કંઈક દેવા આવ્યો છું. તો કે શું દેવા આવ્યો છો? અરે હું દેવા આવ્યો છું તને પારસમણી, અને આ પારસમણી એવું છે કે લોખંડનો તું સ્પર્શ કરાવીશ તો લોખંડ સોનું થઈ જશે. પેલો વ્યક્તિ કહે કે એવું હોય? અરે આ હોય નહીં, આ છે જ. અરે મહારાજ જો અહીંયા ગોખલો છે ત્યાં મૂકી દો, ફુરસદનો સમય મળશે ત્યારે હું નિરાતે એને વાપરીશ. મહારાજ કહે કે તથાસ્તુ. ત્યાં મૂકીને મહારાજ વયા ગયા કે 6 મહિના પછી આવીશ પાછો લેવા માટે. અરે તારે તમારી વસ્તુ સેફ જ હશે, લઈ જાજો. 6 મહિના પછી પેલા મહાત્મા ત્યાં આવ્યા. હવે આ પ્રસંગ સાંભળીને આપણે બધાને શું થાય કે પહેલાં એ તો કેવડો મોટો બંગલો બનાવી લીધો હશે, કેવડું મોટું રાચ રચેલું એની પાસે હશે, કેટલી બધી ગાડીઓ હશે. પણ જેવા મહાત્મા ત્યાં પધાર્યા ને તો એ હજી તેલપણીનો જ ધંધો કરતો હતો. મહારાજે પોક મૂકી, ઓહો આ શું થઈ ગયું? કેમ કે આને તો હું કહીને ગયો હતો કે ભાઈ આ પારસમણી છે, આનો ઉપયોગ આવી રીતે થાય, લોખંડને અડાડવાનું આવી રીતે. તે પેલા વ્યક્તિ પાસે જઈને કીધું કે ભાઈ હું તને પારસમણી આપી ગયો તો 6 મહિના પહેલા. તો કે હા હા મહારાજ આપી ગયા હતા, જો ત્યાં ગોખલામાં પડી છે. અરે એનો સ્પર્શ કરાવવાનો હતો, તારે કોઈ વસ્તુને લોખંડને સોનું થઈ જાય. અરે મહારાજ પણ શું કરું, ધંધો એટલો બધો હાલતો હતો ને કે એટલો અડાડવાનો ટાઈમ જ ના મળ્યો. હવે આવો જવાબ આપે પેલા વ્યક્તિને તો કદાચ ચાલો આપણે કહીએ કે એને પારસમણીનો ખબર નહોતી કે શું હોય, કે એને આપણે મૂર્ખ કહીએ. પણ આ વ્યક્તિને કઈ કેટેગરીમાં મુકાય? મહામૂર્ખ. બરાબર ને? ખબર હતી છતાં પણ વાપરતા ન આવડ્યું. એમ આપણે બધા વર્ષોથી મંદિરમાં આવીએ છીએ, સત્પુરુષનો મહિમા જાણીએ છીએ, રસ્તા ઉપરથી ઘણા બધા લોકો પસાર થાય છે, કોઈ અંદર આવીને સત્સંગ સભામાં નથી બેસતું, કારણ કે એને ખબર નથી કે પારસમણી શું છે. પણ અહીંયા બધા બેઠા છે, આ બધાને પારસમણી શું છે એમની ઓળખાણ થઈ ગઈ છે. બસ હવે એને અડવાનો અને સ્પર્શ કરવાનો વારો છે. અને એ સ્પર્શ કરવાનો વારો એટલે શું એ સમજવાનું કે સાક્ષાત એ રૂપે આપણે સૌને શ્રીજી મહારાજ મળ્યા છે. એમને જે આપણે આજ્ઞાઓ કરી છે, એમને આપણે જે વચનો આપ્યા છે, એ વચનોને હૃદયસ્થ કરી અને આપણે આપણું જો જીવન જીવીશું તો આ લોક અને પરલોક બંનેની અંદર આપણે સુખ્યા થઈ જશું. શ્રીજી મહારાજે જ્યારે જેતપુરની અંદર રામાનંદ સ્વામી એમને ગાદી સોંપી ત્યારે 2 અભય વરદાનો માગી લીધા આપણા સૌ માટે કે મારો કોઈ હરિભક્ત એના જીવનની અંદર જો રામપાત્ર લખ્યું હોય તો મને એ રામપાત્ર આવે, પણ મારો હરિભક્ત અન્વસ્ત્રે કરીને દુઃખી ન થાય. બીજું વરદાન માગ્યું કે જો મારા હરિભક્તના જીવનની અંદર દુઃખ આવવાનું હોય તો મારા રૂવાડે રૂવાડે કરોડ વીછી કરોડિયાનું દુઃખ આવે પણ મારા હરિભક્તને દુઃખ ન થાય. આટલી દયા, આટલી કરુણા એ કોઈ અવતારે પોતાના ભક્ત માટે નથી દાખવી. એટલા માટે આપણે કહી શકીએ કે ભગવાન સ્વામિનારાયણે આપણે આ લોકનું તો આપ્યું જ, પણ આ લોક અને પરલોક બંનેની અંદર આપણે સુખ્યા એ કરી દીધા. એ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી રૂપે રહ્યા અને અનેક ભક્તોને એમને લાભ આપ્યો. ભગતજી મહારાજ સ્વરૂપે એમણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કર્યું. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને મૂર્તિમાન કરી અને ખરેખરા પ્રખર પ્રવર્તક થયા. પછી યોગીજી મહારાજ આ ધર્મધુરા સંભાળી
અને એના પછી તો પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે આ પૃથ્વી ઉપર આવ્યા અને એમને તો જે સંસ્થાનો વિકાસ કર્યો ને કે આમ એક આ 100 વર્ષના ઇતિહાસની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી લઈને સ્વામી ધામમાં ગયા ત્યાં સુધીના ઇતિહાસની અંદર જોઈએ ને તો પ્રમુખ સ્વામી મહારાજે આમ કહેવાય ને કે અનંત ગણો સત્સંગ એ વધારી દીધો. રાકેશભાઈ જૈન છે એ પોતે ધર્મપુર એમની સંસ્થા છે એ પોતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર આવ્યા અને એ પોતે એવું બોલ્યા હતા કે અમેરિકાની અંદર સૂર્ય ઉગે તો એ અમેરિકાનો સૂર્ય નથી થઈ જતો, એમ પ્રમુખ સ્વામી મહારાજ ભલે BAPS સંસ્થાની અંદર પ્રગટ થઈ ગયા પણ પ્રમુખ સ્વામી મહારાજ એ સર્વના છે. પહેલાં એવું કહેવાતું કે સ્કાય ઇઝ લિમિટ, આકાશ એ લિમિટ છે, પણ પ્રમુખ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજના કાર્યો જોયા પછી એવું કહી શકીએ કે હવે કોઈને ડેફિનેશન આપવી હોય તો કહી શકશે કે પ્રમુખ સ્વામી ઇઝ લિમિટ. પ્રમુખ સ્વામી ઇઝ લિમિટ. આ કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજે કરીને એ બતાવ્યું છે. એ પ્રમુખ સ્વામી મહારાજ કેવા મહાન પુરુષ હતા કે જેમણે આપણે સૌને કેવું સુખ આપ્યું છે. યોગ ગુરુ બાબા રામદેવ એવું બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજ એ કેવળ આ સંતો હરિભક્તો કે BAPS સંસ્થાના પ્રમુખ નથી, એ અમારી ઋષિ પરંપરાના શીર્ષ ગૌરવ મહાપુરુષ છે. નરેન્દ્ર મોદી પોતે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યારે બોલેલા કે તમે બધાએ તો ગુરુ ગુમાવ્યા છે પણ મેં પિતા गुमाव्या છે. जैन मुनि सुशील कुमार जी એવું बोलेला कि यदि भारत को एक करना है तो मैं निश्चित रूप से कह सकूंगा कि वो केवल प्रमुख स्वामी के नेतृत्व में ही एक हो सकता है. આ જૈન મુનિ સુશીલ કુમારજીના એ શબ્દો તમે જુઓ. APJ અબ્દુલ કલામ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ગુરુ એન્ડ હી વોઝ પુટ મી ઇન ગોડ ઓર્બિટ. પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષાની અંદર મૂકી દીધો. આ રાષ્ટ્રપતિના ઉદ્ગારો છે. સત્યમિત્રાનંદ ગિરિજી ભારત માતા મંદિરના નિર્માતા અને પૂર્વ શંકરાચાર્યજી એવું બોલેલા કે એક દિન આપ देखोगे कि केवल सारंगपुर में नहीं, केवल गुजरात में नहीं, केवल भारत में नहीं, लेकिन समग्र विश्व में यदि किसी एक महात्मा को सर्व स्वीकृत रूप से स्वीकृत किया जाएगा तो वो निश्चित रूप से प्रमुख स्वामी महाराज ही होंगे. આ વ્યક્તિઓના જ્યારે આપણે મહાનુભાવોના શબ્દો જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને ખરેખર થાય છે કે નિર્ભય નોબત રેહો વાગી, મળ્યા નટવર ધર્મ દુલારો, જન્મ સુધાર્યો રેહો મારો. આ ભગવાન આપણને સૌને પ્રાપ્ત થયા. હવે એ તો આ પરલોકની તો આપણે બધી વાતો કરીએ કે આપણો દેહ છૂટશે ત્યારે આપણે મહારાજે વચન આપ્યું છે કે અંતકાળે મારા જનને જરૂર તેડવા આવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવું. અંતકાળે આપણે સૌને તેડવા તો આવશે પણ આ લોકની અંદર આપણા સ્વભાવોને નિર્મૂળ કર્યા એ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ અલૌકિક કાર્ય છે. લીંબાસી ગામ છે, લીંબાસી ગામની અંદર નટુભાઈ ચૌહાણ કરીને આપણા એક હરિભક્ત, એ એમનો મગજ એટલો બધો ગરમ કે એક વખતે તો એમના ઘરની અંદર એવો પ્રસંગ બનેલો કે છોકરો છે એટલે એની દીકરી છે એ રેડિયો સાંભળતી હતી. બપોરે સુવાનો સમય હતો એટલે બપોરે જમીને આપણે બધા થોડીક વાર આરામ કરતા હોય એટલે એના પિતાજી આ નટુભાઈએ કીધું કે તું આ રેડિયોનો અવાજ થોડોક ધીમો કરી નાખ, રેડિયો બંધ કરી નાખ. એટલે છોકરીએ તરત રેડિયો બંધ કરી નાખ્યો. એને ખબર હતી કે મારા પપ્પા એકદમ હાઈલી ફ્લેમેબલ વ્યક્તિ છે એટલે તરત ગરમ હતા મગજ એટલે બંધ તો કરી દીધો. પણ થોડીક વાર થઈને પપ્પાને જેવી ઊંઘ ચડીને એટલે છોકરીએ ધીમો રેડિયો શરૂ કર્યો અને આ રેડિયો શરૂ કરતાની સાથે એના પપ્પાને એટલો બધો આમ ગુસ્સો ચડ્યો કે રેડિયો હાથમાં લઈને એવો જોરદાર પટક્યો કે રેડિયાના બધા સ્પેર પાર્ટ અલગ કરી નાખ્યા. રેડિયો રિપેરિંગ કરવા માટે પહેલાં એના રિપેરિંગ કરવાવાળા પાસે ગયા તો કે આવી રીતે તો પડે ને તો રેડિયાની હાલત આવી ન થાય. આવી હાલત કોનીએ કરી? તો પેલી છોકરી કહે કે મારા પપ્પાના સ્વભાવે કરી. એક વખતે એમનો છોકરો કંઈક આમ રસ્તામાં સાયકલ ફેરવતો હતો અને સાયકલ ફેરવતો એના પપ્પાએ ના પાડી કે ભાઈ તું સાયકલ ફેરવવાનું રહેવા દે, અને એમ છતાં પણ અમને કંઈક સાયકલ ફેરવવાની ચાલુ રાખી. તો એના છોકરાને એવી રીતે આમ પહેલાંમાંથી સાયકલમાંથી ઉતારી અને સાયકલના એવી રીતે આમ ઊભી કરીને એવી રીતે જમીન ઉપર પટકારી કે એના પણ બધા સ્પેર પાર્ટ અલગ કરી નાખ્યા. ગેરેજવાળા પાસે લઈ જઈને એના છોકરાએ કીધું કે આને રિપેર કરી આપો. તો પેલો કહે કે આવી રીતે તો કઈ રીતે અકસ્માત થાય? તો કે આ અકસ્માત કોઈ ગાડી સાથે નથી, મારા પપ્પાના સ્વભાવ સામેનો અકસ્માત છે. આટલો ગરમ મગજ. અને એ પોતે નટુભાઈ ચૌહાણ પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શને અહીંયા બોચાસણની અંદર આવેલા અને ગુરુ પૂનમનો ઉત્સવ હતો અને એ સમયે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા કે સ્વામી મારા સ્વભાવ મારાથી મુકાતો નથી, મારો ગરમ મગજ છે. પ્રમુખ સ્વામી મહારાજનો અભય હસ્તે એના હાથ ઉપર પડ્યો. એ વ્યક્તિનો કાયમી માટે ગુસ્સો એ ક્ષમી ગયો.
તળાજાના આપણે રીસુભા વાળાનું નામ તો આપણે સાંભળ્યું છે, આપણે એમના ઉપરનો સંવાદ પણ જોયો છે. એક વખતે તો એવું બનેલું કે એક આમ પેલું ટ્યુબ હતું ને, ટ્યુબ પડેલું, પણ દારૂ આ બાપુએ એટલો બધો રીસુભાઈએ પીધેલો કે દારૂની પીતાને એના કેફની અંદર આ વ્યક્તિને એવું થઈ ગયું કે આ છે ને મરેલો સાપ છે, અને એકદમ શિયાળાની કડકડતી ઠંડી, અને રીસુભાને એવું થયું કે આ મરેલો સાપ છે ને હવે આપણો આનો અંતિમ સંસ્કાર કરવો જોઈએ. એટલે મધ્યરાત્રિ થયેલી, આખા ગામને જગાડ્યું કે અત્યારે આપણે બધા જ આનું અંતિમ સંસ્કાર કરવા માટે જવાનું છે. હવે આખું ગામ પણ તૈયાર થયું, બધા અંતિમ સંસ્કાર માટે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, એવી રીતના પેલાની સાપની કંઈક નનામી નીકળી અને ત્યાં અગ્નિ સંસ્કાર નદીના કાંઠે આપ્યા, અને પછી બધાને કહે કે હવે આ નદીમાં સ્નાન કરો. એટલે ભર શિયાળો પછી મધ્યરાત્રિના આમાં કઈ રીતે સ્નાન કરવાનું થાય? પણ કોઈ વ્યક્તિ રીસુભા સામે કહી ના શકે કે રીસુભા તમે નશામાં છો અને આ કોઈ સાપ નથી, આ ટ્યુબ છે. આટલો ગરમ મગજ, પણ પ્રમુખ સ્વામી મહારાજનો પાવન સ્પર્શ થયો, એમનો સ્વભાવ બદલી ગયો. બીજા જેવી રીતે રામસંગ બાપુ, એ રામસંગ બાપુ પણ આમ છે ને રોજડાને કાપીને ખાઈ જાય ને એવા વ્યક્તિ, અને એ વ્યક્તિ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના સહયોગની અંદર આવ્યા અને એમનું પણ નિર્મૂળ પરિવર્તન એ થઈ ગયું, અને કાયમી માટે તેઓ પોતે સત્સંગી એ થઈ ગયા. આ તો બધી આપણે એમ થાય કે આ આપણે જોયેલી વસ્તુ નથી, આપણી નજર સમક્ષ નથી, પણ જ્યારે કોઈ પણ વસ્તુનો આઘાત લાગે ને ત્યારે એ વસ્તુમાં આપણે સ્થિરતા ન રાખી શકીએ. તો સ્થિરતા પણ છે ને આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી જોવા મળે, શીખવા મળે. આપણે લંડનની અંદર પ્રમુખ સ્વામી મહારાજને મંદિર કરવું હતું, તો એ મંદિર માટે જમીન મેળવવા માટે બાપાએ ઘણો બધો સંઘર્ષ કર્યો, અને સંઘર્ષ પછી જમીન પ્રાપ્ત થઈ. દિલ્હીની અંદર અક્ષરધામ કરવું તો યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે કે યમુનાના તટ ઉપર મંદિર કરવું છે, 37 વર્ષ સુધી બાપાએ સંઘર્ષ કર્યો છે, પણ એની અંદર નિષ્ફળતા મળે તો સ્વામી ડગ્યા નથી, અને એ ડગ્યા નથી ને એ ગુરુનું જીવન જોઈને એમના શિષ્યો એ પ્રમાણે એ વર્તે છે. જ્યારે ગુરુ છે ને 16 આની વર્તે ને ત્યારે શિષ્ય 1 આની વર્તે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આવી સ્થિરતા હતી, એવી સ્થિરતા આપણા હરિભક્તોની અંદર પણ જોવા મળે. જુનાગઢની અંદર આપણા રજનીશભાઈ સરવૈયા કરીને છે, અને એમની પોતે બાયપાસ ઉપર જ મોબાઈલની બધી દુકાન હતી. હવે કોઈ કારણોસર મોબાઈલના દુકાનની અંદર આગ લાગી, તો દુકાન તો આખી બળીને ખાક થઈ ગઈ, પણ સાથે સાથે 2.5 લાખ જેટલી મોબાઈલની એસેસરીઝ ને એ બધું પડ્યું હતું, તો એ બધું પણ બળીને ખાક થઈ ગયું. અધૂરામાં પૂરું. કંઈક થોડા દિવસો પહેલાં એમના મધર પણ ધામમાં ગયેલા, અને આવા પ્રસંગોની અંદર પણ જે દિવસે એમની દુકાન ભડભડ બળીને સળગી ગઈ, એ દિવસે ક્ષેત્રીય મિટિંગ હતી. આમાં બધા કાર્યકરો છે, આની અંદર કેટલા બધા ક્ષેત્રીય મિટિંગની અંદર ગેરહાજર રહેતા હશે. આ વ્યક્તિની દુકાન સળગી ગઈ એ દિવસે પણ રજનીશભાઈ સરવૈયા પોતે ક્ષેત્રીય મિટિંગની અંદર હાજર હતા. સંતોએ પૂછ્યું કે તમને કંઈ દુઃખ નથી? તો કે મહારાજ સ્વામી કરતા હરતા છે, એમની ઈચ્છા વગર આગ લાગે જ નહીં, માટે ભગવાન સર્વ કરતા હરતા છે, એ વાત એમના જીવનની અંદર દ્રઢ થઈ. આવા હરિભક્તો અત્યારે આપણી BAPS સંસ્થાની અંદર એ છે. આશાભાઈ ને ઈશ્વરભાઈનો પ્રસંગ આપણે સૌ સાંભળીએ છીએ કે રઢુની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે પધાર્યા હતા, અને એ સમયે રઢુ માતરની અંદર પ્રમુખ શાસ્ત્રીજી મહારાજે પારાયણ કરેલી, અને 3 દિવસ ત્યાં રોકાવાના હતા પુરુષોત્તમપુરાની અંદર. અને પછી તો ત્યાં આવી રીતના પારાયણ ચાલતી હતી, તો એક નોકર છે દોડતો આવ્યો આશાભાઈ ને ઈશ્વરભાઈનો, કે આશાભાઈ ઈશ્વરભાઈ દોડો ફટાફટ, તમારા ઘરની અંદર આગ લાગી છે. હવે એમનો જે બંગલો હતો ને, વીકેન્ડ બંગલો કહેવાતો. હવે વીકેન્ડ બંગલો એટલે શું કે જ્યાં અંગ્રેજ લોકો એમના બંગલાની અંદર રાતવાસો કરવા માટે કે વીક ઓફ હોય ને ત્યારે એમના બંગલાની અંદર ઉતરે, આ પ્રકારનો બંગલો હતો. હવે એમની અંદર 400 વીઘાની અંદર એમને કપાસ વાવેલો, એ કપાસ બધો છે ને એક રૂમની અંદર ભરેલો, અને એ ગોડાઉનની અંદર કંઈક છે ને આ છોકરો એમનો પેલું માચીસથી આરતી પ્રગટાવવા માટે ગયો, અને એમની અંદર આગ છે એ આખા પેલાની અંદર લાગી ગઈ. એટલે બધું જ મકાન છે એ બળીને ખાક થઈ ગયું. એટલો બધો મોલ બધો પડ્યો તો એ પણ બધો બળીને ખાક થઈ ગયો. આ જોઈને પેલા નોકર તો દોડતા આવ્યા. આશાભાઈ ને ઈશ્વરભાઈ તો બંને ત્યાં માળા કરતા હતા શાસ્ત્રીજી મહારાજની સમક્ષ, અને પેલા નોકરે જ્યારે સમાચાર આપ્યા કે તમારા ઘરની અંદર આવું બન્યું છે, આશાભાઈ ને ઈશ્વરભાઈ આમ હલ્યા પણ નહીં. ઓહો, એવું થઈ ગયું, દોડીને નહીં. આપણે તો છે ને ખાલી અહીંયા અત્યારે બેઠા છીએ ને બધા શાંતિથી અદપામ વાળીને પંખા ઉપર ફરે છે, ને આપણે બધા કથા સાંભળીએ છીએ, પણ અત્યારે જો તમારી બાજુવાળો ઊભો થઈને બહાર જાય અને બહાર જઈને પાછા અંદર આવીને બેસે કે ભાઈ આપણે બે બાજુમાં જ આવ્યા, અને આપણે બે ગાડી પણ બાજુમાં જ પાર્ક કરી, પછી આપણે દર્શન કરતા હતા ને તો દર્શન કરતા વખતે આપણે ચંપલ પણ બાજુમાં જ મૂક્યા હતા, પણ હું હમણાં ત્યાં ગયો ને તો તારા ચંપલ ત્યાં હતા નહીં હો. એટલે આપણે આખી સભા વહી જાય અને આપણે અહીંયાથી સીધા ઊભા થઈને ચંપલ ગોતવા માટે જઈએ
કે ક્યાં ગયા હશે ચંપલ, અથવા તો કદાચ એવા કોઈ સ્થિર હોય કે ના જાય, પણ વિચાર તો આવે કે ચાલુ કોણ બૂચ મારી ગયું હશે. તો વિચાર કરીએ કે આપણે ચંપલ જેવી સામાન્ય બાબત પણ આપણા મગજમાંથી ન નીકળતી હોય. આશાભાઈ ને ઈશ્વરભાઈની કેટલી સ્થિરતા કહેવાય. અને પોતે ત્યાં ને ત્યાં બેઠા રહ્યા. અને પછી શાસ્ત્રીજી મહારાજ કહ્યું કે આશાભાઈ, આ તમારા નોકર એવું કહે છે કે તમારા ઘરની અંદર આગ લાગી છે અને બધું બળીને ખાક થઈ ગયું છે. ત્યારે આશાભાઈ ને ઈશ્વરભાઈ જે શબ્દ બોલ્યા ને, એ શબ્દ આપણે બધાએ કાયમી માટે યાદ રાખવા જેવો છે. આશાભાઈ બોલ્યા કે સ્વામી, કરતા હરતા આપ સાક્ષાત મારી સામે બેઠા છો, આપની ઈચ્છા વગર આગ લાગે જ નહીં, તમારી ઈચ્છા વગર આગ લાગે જ નહીં. અને શાસ્ત્રીજી મહારાજ તો પછી બધું એવી રીતના મનુષ્ય ચરિત્ર કર્યું કે સ્વામી કહે કે ચાલો આપણે અત્યારે કથા બધું વિરામ કરીએ અને આપણે ત્યાં જઈએ. અને ત્યાં ગયા અને ત્યાં જોયું તો આખો બંગલો છે આમ ભળભળ બળતો હતો. એવા સમયે છે ને બે વ્યક્તિઓ માગી શકે. એક તો કાં તો ભગવાનના સાક્ષાત અવતારી સંત હોય ને એ માગી શકે, અને બીજા તો મૂર્ખ વ્યક્તિ હોય ને એ માગી શકે. શાસ્ત્રીજી મહારાજ મૂર્ખ નહોતા, કેમ કે અત્યારે તમે જે સાળંગપુરનું મંદિર જુઓ છો ને, સાળંગપુરના મંદિરમાં કોઈ આર્કિટેક્ચર કે કોઈ સિવિલ એન્જિનિયર કોઈ નહીં. નકશો બનાવનાર પણ શાસ્ત્રીજી મહારાજ, પાયો ખોદનાર પણ શાસ્ત્રીજી મહારાજ, પથ્થર પસંદ કરનાર પણ શાસ્ત્રીજી મહારાજ, મૂર્તિઓની ડિઝાઇન પસંદ કરનાર પણ શાસ્ત્રીજી મહારાજ, જોડી માગનાર પણ શાસ્ત્રીજી મહારાજ, હરિભક્તોને સાચવનાર પણ શાસ્ત્રીજી મહારાજ. જે કયો તો ઓલ ઇન વન મેન આર્મી. આવા એકમાત્ર વ્યક્તિ. અને એ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ત્યાં ગયા અને આખો બંગલો આમ ભળભળ બળતો જોયો, શાસ્ત્રીજી મહારાજ કહે કે ઓહો, ભગવાને તો મારા કામમાં વિઘ્ન નાખ્યો. એટલે વિઘ્ન? આશાભાઈને બોલ્યા કે સ્વામી શું વિઘ્ન? અરે હું તો તારી પાસે 10,000 રૂપિયા માગવા માટે થઈને આવ્યો હતો, અને મારે તો સાળંગપુર મંદિરની મૂર્તિઓ લેવી છે, એટલા માટે મારે જયપુર જવું હતું અહીંયાથી, એટલા માટે હવે તો તારો બંગલો ભળભળ બળી ગયો છે, હવે મને કોણ પૈસા આપશે? હવે આવા સમયે કહેવાય, કોઈનું ઘર બળબળ બળતું હોય એ આ સમયે કહેવાય કે મને પૈસા આપો ને થોડાક ઓછીના. ઓલાના હાથમાં કે પગમાં ચંપલ હોય ને કાઢીને મારે તમને કે જરાક બુદ્ધિ તો વાપર કે અહીંયા મારું ઘર બળે છે. પણ શાસ્ત્રીજી મહારાજ એવા સમયે માગ્યા. અને આશાભાઈ ને ઈશ્વરભાઈ શું કહે છે? સ્વામી, બંગલો બળ્યો છે, આબરૂ નથી બળી. હમણાં હું શ્રોફની પેઢી પાસેથી જઈને પૈસા લઈ આવું. અને તરત જ ગયા અને પેઢી પાસેથી પૈસા લઈને આવ્યા કે સ્વામી, આ 10,000 રૂપિયાની સેવા હું હરિભક્તને આપું છું, તમે જયપુર મંદિરની અંદર જયપુર જઈને સાળંગપુર મંદિરની મૂર્તિ લઈ આવજો. શાસ્ત્રીજી મહારાજ એમને ભેટીને, એટલા બાથમાં ભેટીને, એટલા રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા કે જા, યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર જ્યાં સુધી ચંદ્રની શીતળતા અને સૂર્યની ગરમી આ પૃથ્વી ઉપર તપશે ત્યાં સુધી તારું નામ અજય અને અમર એ રહેશે. અત્યારે આપણે જે સાળંગપુર મંદિરના દર્શન કરીએ છીએ ત્યારે શાસ્ત્રીજી મહારાજના સંઘર્ષને તો યાદ કરવાનો, પણ ત્યાંની જે બધી મૂર્તિઓની સેવા એ આવા સંજોગોની અંદર આશાભાઈ અને ઈશ્વરભાઈએ કરી છે ને, આ પ્રસંગને પણ યાદ રાખવાનો. અને આવા પ્રસંગો જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને એવું થાય કે નિર્ભય નોબત રે હોવા. આપણે બધા નિર્ભય થઈ ગયા કે કોના હાથમાં આપણો હાથ સોંપાઈ ગયો. કરુણા અતિશય રેહો કીધી. આપણે હમણાં શબ્દ સાંભળ્યા ને, કેટલા અદ્ભુત શબ્દો છે. હવે કરુણા એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજે આપણા ઉપર કેવી કરુણા કરી. કદાચ આમાંથી બેઠેલા કેટલા એવા વ્યક્તિઓ હશે, ચાલો આપણે આ સભાની અંદર જ એવું પૂછીએ કે આની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો હોય એવા હાથ ઊંચો કરો. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો હોય એવા હાથ ઊંચો કરો. આમાંથી કોઈ એવા વ્યક્તિઓ હાથ ઊંચો કરો કે જેના દીકરાનું નામ કે પછી એમના કોઈ ઘરનું નામ કે મકાનનું નામ એ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજે રાખ્યું હોય. કેટલા બધા. આમાંથી એવા વ્યક્તિઓ હાથ ઊંચો કરો કે જેના જીવનની અંદર એવા પ્રશ્નો આવ્યા કે એ પ્રશ્નોનું કંઈ સોલ્યુશન ન આવે, ત્યારે એ વસ્તુનું સોલ્યુશન પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજે આપ્યું હોય. કેટલા બધા વ્યક્તિ. આવા એક વ્યક્તિ તો તમે આ દુનિયાની અંદર લઈ આવો કે આપણા પોરબંદરની અંદર આવું નાનકડું મંડળ, એમની અંદર પણ આપણે એટલા બધાને એ પ્રશ્ન, આપણા પ્રશ્નોનું સમાધાન એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. આમની અંદર કેટલા એવા વ્યક્તિઓ છે કે જેને પ્રમુખ સ્વામી મહારાજ સાથે વ્યક્તિગત મુલાકાત કરી હોય એવા હાથ ઊંચો કરો. વ્યક્તિગત મુલાકાત. મહંત સ્વામી મહારાજ સાથે વ્યક્તિગત મુલાકાત કરી હોય એવા હાથ ઊંચો કરો. કેટલા બધા. તો વિચાર કરીએ કે આપણે જ્યારે એમના દર્શન કરીએ છીએ, આપણે એમની સાથે મળીએ છીએ, ત્યારે આપણે આપણા પ્રશ્નોનું સમાધાન એની પાસે કરીએ છીએ.
એ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના દેહ સામે જોયા વિના આપણા જેવા હરિભક્તો માટે એમને સમય કાઢ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 1982ની સાલની અંદર માંગલેજ ગામથી કરજણ પધારેલા અને એ સમયે કરજણની અંદર બાપા જેવા પધાર્યા ને એ જ સમયે આ માંગલેજ ગામના એક હરિભક્ત બાપા પાસે આવ્યા કે બાપા તમે મારા ઘરે પધાર્યા પણ હું મારા ઘરે હાજર નહોતો એટલે ફરી પાછા આવો ને. એટલે ભાઈ તમારે હાજર રહેવું જોઈએ ને 5-10 મિનિટ. પણ આ વ્યક્તિનો એટલો અઠાગ્રહ કે સ્વામી ફરી પાછા કરજણથી માંગલેજ ગયા અને હરિભક્તને રાજી કર્યા. 1977ની સાલની અંદર બોસ્ટનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. રાત્રિના 12 વાગ્યા હતા ને એક ડૉક્ટર આવ્યા કે સ્વામી તમે મારા ઘરે પધરામણી કરવા માટે આવો ને. તો સ્વામી કે બીજા બધા સંતોએ કીધું કે કાલે બાપા તમારે ત્યાં પધરામણી માટે આવશે. તો કે મારે તો કાલે એક ઓપરેશનની અંદર જવાનું છે એટલે હું તો નહીં હાજર રહી શકું. તો મારી ઈચ્છા એવી છે કે જો આજે પ્રમુખ સ્વામી મહારાજ આવે તો ખૂબ સારું. એ વ્યક્તિના ઘરે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 1:30 વાગે પધરામણીની અંદર એ ગયા છે. તો વિચાર કરો કે આ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. 1982ની સાલની અંદર ચચાણા ગામની અંદર રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરતા હતા અને પધરામણી કરવા માટે ગામની અંદર કોઈ સ્ટ્રીટ લાઇટ નહીં, ફાનસના અજવાળે પધરામણી કરવાની. અને એમની અંદર અજીતસિંહ કરીને આપણા હરિભક્ત એમનું ઘર છે ને એકદમ આમ ગામના છેવાડે અને એમના ઘરે જવાનું થયું તો પ્રમુખ સ્વામી મહારાજે કોઈ આમ ચાલતા જતા હતા અને ગટર જેવું કંઈક આવ્યું રસ્તાની અંદર, મોજડી એમની અંદર ફસાઈ ગયેલી. અને મોજડી ફસાઈ ગયેલી તો એક પગની અંદર મોજડી ને એક પગની અંદર મોજડી નહીં. આપણે બધા હોઈએ તો શું કે એ જરાક જોવો તો ખરી ને ફાનસ કરો મારી મોજડી અહીંયા પડી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજે પધરામણીમાં ત્યાં એના ઘરે પૂગ્યા ને તો એક પગની અંદર મોજડી હતી ને એક પગની અંદર નહોતી. ત્યારે કોઈને ખબર પડી કે ભાઈ આના પ્રમુખ સ્વામી મહારાજની તો એક મોજડી કાદવની અંદર ખૂપી ગઈ છે. કોઈ પૂછ્યું કે સ્વામી ત્યારે ને ત્યારે કહેવાય ને. સ્વામી કે આ હરિભક્તનો કેટલો આગ્રહ હતો કે આપણે એમના ઘરે પધરાવીએ, હવે મોજડી ન મળે તો બધા મોજડી શોધવામાં જ રહે ને પધરામણી રહી જાય. હવે એક એક હરિભક્તની પધરામણી સાચવવા માટે સ્વામીએ કેટલો બધો પુરુષાર્થ એ પોતે કર્યો છે. 1998ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી થઈ અને એવા સમયે સ્વામી હોસ્પિટલની અંદર જ હતા. બાયપાસ સર્જરી થઈ અને થોડા સમય પછી સ્વામીને જમણા પડખામાંથી લોહી શરૂ થયું. હવે આ લોહી શરૂ થયું એટલે દાતરીઓ પણ એકદમ રક્તરંજિત થઈ ગયેલું. બધા સંતો ગભરાયા કે આ કેવી રીતે આવું થયું એટલે તરત જ બધી તાજવીજ કરી ડૉક્ટરોને બોલાવ્યા. પણ થયું એવું કે એ દિવસે રવિવાર હતો અને રવિવારના દિવસે રજા હતી એટલે કોઈ એક્સરે મશીનો બધા ચાલુ નહીં એટલે ફટાફટ એક્સરે લેવો પડે એવું હતું. એટલે આપણા કોઈ મૂળ ભારતીય વ્યક્તિની ત્યાં લેબ હતી એમને કોઈ ભલામણ કરીને લેબ બધું ખોલાવવામાં આવ્યું. પ્રમુખ સ્વામી મહારાજને વ્હીલચેરની અંદર ત્યાં લઈ જવામાં આવ્યા પહેલાં સ્ટ્રેચરની અંદર અને ત્યાં જઈને પ્રમુખ સ્વામી મહારાજનો એક્સરે લેવામાં આવ્યો. અને એ વ્યક્તિ જે મૂળ આપણા ભારતીય વ્યક્તિ હતા એમની એવી ઈચ્છા કે પ્રમુખ સ્વામી મહારાજ એ મારા લેબની અંદર પધરામણી એ પોતે કરે. હવે વિચાર કરો કે પોતાનું બાયપાસ ઓપરેશન થયું છે. હવે બાયપાસ થયું હોય ને એ વ્યક્તિ પગથિયું ચડતા પણ બીવે. હવે આ સમયે તમારા એક પડખાની અંદરથી લોહી નીકળે છે એવા સમયે પેલા વ્યક્તિએ માગણી કરી કે સ્વામી જો તમે બધા જ અમારા લેબની અંદર પધરામણી કરો તો બહુ સારું. પ્રમુખ સ્વામી મહારાજ કે ચાલો આપણે પધરામણી કરીએ. વિચાર તો કરો બાયપાસ સર્જરી થઈ એવા સમયે લોહી નીકળે છે એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ સામેવાળા વ્યક્તિનું મન રાખવા માટે કાર્ય કરે છે. આવા ગુરુ વિશ્વની અંદર એક ના મળે. અને સ્વામીએ પધરામણી કરી અને પધરામણી કર્યા પછી શું પ્રાર્થના કરી? સ્વામી કહે કે અહીંયા જે કોઈ પણ લોકો આવે ને એ બધા જ લોકો અહીંયા સાજા થઈને જાય. કેટલી ભદ્ર ભાવના કહેવાય, કેટલું એમને બીજા હરિભક્તો પ્રત્યે કેટલો એમને પ્રેમ કહેવાય. તો આવું કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજ એ કરી શક્યા. અને એ પ્રમુખ સ્વામી મહારાજે જે પધરામણીઓ કરી આપણે જાણીએ છીએ કે આણંદની અંદર એક હરિભક્ત આવ્યા. બપોરના 2:30 વાગ્યા સ્વામી જમવા માટે બેઠા હતા અને જમતી સમયે હરિભક્ત આવ્યા કે સ્વામી તમે મારા ઘરે આવ્યા પણ હું તો બહાર ગયો તો સ્વામી વિવેક સાગર સ્વામી કે અરે સ્વામી તમારા અગાસી ઉપર પણ પુષ્પ નાખી આવ્યા. અરે સ્વામી બધી વાત સાચી પણ હું નહોતો ને, હું તો સ્પેશિયલ બાપા અહીંયા આવવાના હતા એટલા માટે અહીંયા આવ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજ કહે કે કંઈ વાંધો નહીં, આપણે એમનું મન રાખવા માટે થઈને જઈએ. સ્વામીએ પત્તર સાઈડમાં મૂક્યું. જમતી વખતે તમારી થાળીમાં કોળીઓ આવે અને કોળીઓ મોઢા સુધી પહોંચવાની તૈયારી હોય અને એવા સમયે જો ઘરમાં પાણી આવે ને તો મોટરની ચાપ ચાલુ કરવામાં પણ કેટલો દાખલો પડે છે ને બધાએ અનુભવ્યો છે. હવે આ તો પધરામણીમાં જવાનું, પાક પહેરીને ફરી પાછા તૈયારીમાં જવાનું, ફરી પાછા અહીંયા આવો. પ્રમુખ સ્વામી મહારાજે કેટલા વાગે જમ્યા હશે પણ એમને પોતાના દેહ સામે જોયું નથી. હરિભક્તો કઈ રીતે રાજી થાય એવો પ્રયત્ન એ હંમેશા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે કર્યો છે. આજે તમે મહંત સ્વામી મહારાજનું તમે જીવન જુઓ. 91 વર્ષની ઉંમર છે પણ 91 વર્ષની ઉંમરે કેવું જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે.
કદાચ લોકની અંદર કોઈ બોલે અને કાર્ય થાય એ તો સમજી શકાય, પણ સાયલેન્ટ મુદ્રાથી કામ કરવું હોય ને તો એ કોઈ મહંત સ્વામી મહારાજ પાસેથી એ શીખે. એક શબ્દ કોઈને આમ તમે વિચાર કરો કેટલું સિમ્પલ પ્રવચન હોય, કેટલું સાદું, એમની અંદર કોઈ જાકમ જોડ ન હોય, કોઈ આરો અવરોહ ન હોય, કોઈ એવા કોટેશન ના હોય, કોઈ મહાન વ્યક્તિઓને એવા વાક્ય ન હોય, એમ છતાં પણ એમની મૃદુવાણી છે ને એ સામે વાળી વ્યક્તિના હૃદય એ વીંધી નાખે છે. અરવિંદભાઈ બબલ જે બધા બહુ મોટા ફિલ્મ ડાયરેક્ટર અને આપણે જ્યાં મુક્તાનંદ શો એમને પોતે બનાવેલો, એ પોતે મહંત સ્વામી મહારાજના યોગની અંદર આવ્યા અને પોતે ચેઇન સ્મોકર કહેવાય. ઘણા બધા પ્રસંગ એમના મોઢે જ સાંભળ્યો છે અને આપણી યુટ્યુબ ઉપર પણ મુકાયેલો છે. હવે આ ચેઇન સ્મોકર એટલે કઈ રીતે કે એક સિગારેટ મૂકે તો બીજી સિગારેટ પીવે, આને ચેઇન સ્મોકર કહેવાય. હવે એને જ્યારે વિદેશ જવાનું થાય તો હવે પ્લેનની અંદર તો આવું બધું ધૂમ્રપાન કરવાની બધી મનાઈ હોય, તો એ સ્પેશિયલ એરપોર્ટ ઉપર એ પેલું આમ કટકે ફ્લાઇટ કરીને જાય. અને કોઈ એરપોર્ટ ઉપર જો મનાઈ હોય કે અહીંયા વ્યસન કરવાની મનાઈ છે, ધૂમ્રપાન કરવાની મનાઈ છે, તો બાથરૂમમાં જઈને છાના મના પીવે. અને કોઈ જગ્યાએ તો 3 લાખ રૂપિયાનો એક એરપોર્ટની અંદર પકડાય તો દંડ હતો, તો એક સિગારેટ પીવા માટેને 3 લાખ રૂપિયાનો દંડ ભર્યો. બોલો, આટલા પ્રચંડ વ્યસની કહેવાય. તો આવા વ્યક્તિનું પરિવર્તન કઈ રીતે થાય? એમની વાણી છે, એ વાણી છે ને મૃદુભાષીની છે અને એમની અંદર એ તાકાત છે. સુરતની અંદર બાપાને મળ્યા 2016ની અંદર, બધા સંતોએ પરિચય આપ્યો કે સ્વામી અરવિંદભાઈ બબલ આવી રીતે આપણો આ બધો શો બનાવ્યો છે, પણ પોતે વ્યસન કરે છે. બાપાએ આમ હાથનું લટકું કરીને કહ્યું કે ગયું. આ એક જ શબ્દ, વ્યસન ખરાબ છે ને આવું છે ને તેવું છે ને આમ થાય ને તેમ થાય ને, આવો કોઈ ઉપદેશ નહીં. બાપાએ ખાલી આમ કહ્યું કે ગયું, અને એ ગયું તે ગયું. આજે અરવિંદ બબલ પોતાના ગુરુ તરીકે મહંત સ્વામી મહારાજને માને છે અને એક પણ સિગારેટ કે એક પણ બીડી કે એક પણ વ્યસન કરતા નથી. શતાબ્દી મહોત્સવની અંદર મારે એમની સાથે થોડી સેવાની અંદર 3 દિવસ સુધી જોડાવાનું થયું હતું. આપણને એવું થાય કે આ વ્યક્તિના હૃદયની અંદર કેવો કેપ છે. આપણે કંઈ નાનું આમ તો વસ્તુ કહીએ કે સાહેબ આમ શૂટિંગ નહીં આવે, આમ શૂટિંગ નહીં આવે, આવી રીતે, અરે મહંત સ્વામી કે ઉપર છોડ દો, આપ ક્યું ફિકર કરતે હો. આપણે એવું થાય કે અરે આપણે જેટલો કેફ નથી એટલો આને કેફ છે. મહંત સ્વામી કે ઉપર છોડ દો આપ બધી જ વસ્તુ, અરે બાપાને બોલા હે ના હો જાયેગા કામ. અરે આપણે એવું થાય કે ખરેખર આ વ્યક્તિને કેટલો મહંત સ્વામી મહારાજ પ્રત્યે એટલો અઢાગ મહિમા થઈ ગયો. એ મહંત સ્વામી મહારાજનું કાર્ય આજે આપણે જોઈએ. રોબિન્સવિલ અક્ષરધામ બનાવ્યું, વિશ્વનું સૌથી મોટું જીવંત હિન્દુ મંદિર, અને એકદમ સાયલેન્ટતાથી. આપણે આબુધાબીની અંદર મંદિર બનાવ્યું એકદમ સાયલેન્ટતાથી, કોઈ પ્રકારની જાકમજોડ, કેટલું સાદું સંયમી જીવન. અત્યારે તો તમે જ્યારે સુરતની અંદર જાઓ તો સવારની અંદર હજારો માણસો પ્રમુખ મહંત સ્વામી મહારાજની સામે આમ હાથ જોડીને સવારના 5:30 વાગ્યાની અંદર બેસી ગયા હોય. પણ આપણે જરાક જઈએ ને તો અમારા જેવા બધા વક્તાઓ હોય ને એને કેવું કે આમ પબ્લિક વધારે હોય ને એમ પ્રવચનની મજા આવે. આમાં જેટલા બધા પ્રવચન કરતા હશે ને બધાને ખબર હશે, આમ 4, 5, 10 વ્યક્તિઓ બેઠા હોય ને તો પ્રવચનનો આમ કેફ ના ચડે. આમ બધી ખુરશી પેક હોય ને તો આમ મજા આવે એમ અંદરથી. પણ મહંત સ્વામી મહારાજ આમ સવારની અંદર પૂજાની અંદર આવે અને હજારો વ્યક્તિઓ આમ સામે બેઠા હોય. સ્વામીએ ક્યારેય આમ દ્રષ્ટિ કરીને નથી જોયું કે કેટલા હરિભક્તો મારા દર્શન માટે આવ્યા છે. એને તો હું ને મારો ઠાકર બસ. આ દુનિયાની અંદર પ્રમુખ મહંત સ્વામી મહારાજ જ્યારે પૂજા કરતા હોય ને ત્યારે તમે જુઓ તો એમ થાય કે મહંત સ્વામી મહારાજને એના ઠાકોરજી સિવાય આ દુનિયાની અંદર કંઈ જ પડી નથી. કેટલા નિર્લેપ અને એટલું કાર્ય અત્યારે આપણી સંસ્થાની અંદર ચાલે. મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા ને ત્યારથી એટલા ઓછા સમયગાળાને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે 300 ઉપર મંદિરો બાંધ્યા ને ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એને માસ્ટર બિલ્ડર તરીકે નવાજ્યા હતા. પણ મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા 2016થી આજે 2025ના ટૂંકા સમયગાળાની અંદર અત્યાર સુધીમાં મહંત સ્વામી મહારાજે 636 મંદિરોની પ્રતિષ્ઠા કરી દીધી છે. 300 કરતાં વધારે સંતોની ભેટ સમાજને આપી દીધી છે. અને કોઠારી બાપાએ સંકલ્પ કર્યો છે કે મહંત સ્વામી મહારાજના વરદસ્તે 1000 સાધુઓ દીક્ષા એ લેશે. તો વિચાર કરીએ કે આ કાર્ય કઈ રીતે મહંત સ્વામી મહારાજ એ પોતે કરે છે. ઉમેશભાઈ શુક્લ એ પોતે ત્યાં આપણા શતાબ્દી મહોત્સવની અંદર આવેલા. ઉમેશભાઈ શુક્લ એટલે જેમને ઓ માય ગોડ પિક્ચર બનાવ્યું, તો એની અંદર બધી જ નાસ્તિક વાતો જ નાખવામાં આવે. અહીંયા તો લગભગ બધા સત્સંગી બેઠા છે એટલે કદાચ કોઈએ ફિલ્મ નહીં જોયું હોય તો સાંભળ્યું હશે કે એકદમ નાસ્તિક ફિલ્મ, એમની અંદર ભગવાન છે જ નહીં એવું પ્રતિપાદન કરવામાં આવે. એ ફિલ્મના ડાયરેક્ટર જ્યારે મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા અને કાચની કેબિનની અંદર દર્શન કર્યા, બાપા ગોલ્ફ કારની અંદર આવતા હતા એવી રીતે દર્શન કર્યા, અને એ પોતે બોલ્યા કે મેં મારી પત્નીને કીધું કે હું આ ગ્લો ગાર્ડન જોવા માટે ગયો પણ સાચો ગ્લો તો છે ને મહંત સ્વામી મહારાજની અંદર છે. જો હવે
હવે તને કોઈ પૂછે કે તે ભગવાનને જોયા છે, તો તું એમને છાતી ઠોકીને કહેજે કે હા, મેં અમદાવાદની અંદર ભગવાનને જોયા છે, ગોલ્ફ કારની અંદર આવ્યા અને એનું નામ મહંત સ્વામી મહારાજ છે. હવે જે વ્યક્તિ આ દુનિયાની અંદર ઓ માય ગોડ પિક્ચર દ્વારા નાસ્તિકતાનું પ્રતિપાદન કર્યું, એ વ્યક્તિ એવું બોલે કે આ મહંત સ્વામી મહારાજે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોય એવા ગ્લો ગાર્ડન જેવા સંત છે, તો એ મહંત સ્વામી મહારાજની આપણને સૌને પ્રાપ્તિ થઈ છે. એ મહંત સ્વામી મહારાજ આપણને સૌને મળ્યા છે, પણ હવે આપણે એમને યથાર્થ ઓળખવાના છે. છેલ્લો એક પ્રસંગ કહી અને પૂરું કરીએ. અકબર અને બિરબલની ખૂબ જાણીતી આ વાત છે, પણ આ વાત આપણે બધાને એટલી જ અસર કરે છે. અકબર અને બિરબલ આપણે જાણીએ છીએ કે અકબર રાજા હંમેશા બિરબલની બુદ્ધિની કસોટી કરે અને રોજનો આ એમનો ક્રમ. એક વખતે અકબર રાજાએ કહ્યું કે અકબર, બિરબલ, હું તને 4 જુદા જુદા પ્રશ્ન પૂછીશ, પણ તારે આ પ્રશ્નનો જવાબ એક જ વાક્યની અંદર આપવાનો છે. બિરબલ કહે કે જી જહાંપનાહ, બોલો, શું પ્રશ્ન છે? અકબરે કીધું કે અમે છે ને અરબસ્તાનથી એક ઘોડો લઈ આવ્યા, એકદમ જાતવાન ઘોડો હતો અને એટલો જબરદસ્ત ઘોડો કે એની કિંમત છે ને અમૂલ્ય, એને આંકી જ ન શકાય, એટલો જબરદસ્ત ઘોડો. પણ જ્યારે દશેરા એને દોડાવવાનો આવ્યો ત્યારે દોડ્યો જ નહીં. કેમ? પ્રશ્ન પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે અમે એક સરસ મજાનું ફંક્શન હતું, મિજબાની હતી, પાર્ટી હતી, એમની અંદર અમે બધાએ નક્કી કર્યું કે આપણે છેલ્લે બધાને છે ને સરસ મજાના પાન બીડા આપવા છે. એટલે નાગરવેલના સરસ મજાના મીઠી પાન જેને કહેવાય ને કે લીલા એકદમ સરસ મજાના પાન લઈને આવ્યા અને પાન એકદમ પેલા ન થઈ જાય, બગડી ન જાય, સુકાઈ ન જાય એટલા માટે પાણીની અંદર પણ પલાર્યા. પણ એ પાન જ્યારે ખાવાનો સમય આવ્યો ત્યારે બધા જ પાન કોહવાઈ ગયા. કેમ? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમે સરસ મજાનો છે ને બાજરો લઈને આવ્યા, ઉત્તમમાં ઉત્તમ. આપણે જેમ આપણા વિસ્તારની અંદર અહીંયા મોકરનો બાજરો વખણાય છે ને, કે મોકરનો બાજરો છે ને ખેતરમાં હોય ને ત્યાં જ એમનો સોદો થઈ જાય કે આ બાજરો અમારો એમ. તો આવી રીતે આવો જાતવાન બાજરો લઈને આવ્યા, સરસમાં સરસ બાજરો, એને સરસમાં મજાની ઘંટી દ્વારા દળ્યો, એકદમ સરસ મજાના જે ઘડવાવાળા હતા એને સરસ મજાનો રોટલો હાથેથી ટીપીને બનાવ્યો. તાવડી પણ ખૂબ સરસ એકદમ પાકેલી તાવડી હતી, એના ઉપર આ રોટલો નાખવામાં આવ્યો, પણ એ રોટલો કોઈ ખાઈ જ ન શક્યું, બળી ગયો. કેમ? ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મેં મારા છોકરાને, મારો નાનો છોકરો છે ને ભણાવવા માટે સારામાં સારી નિશાળ પસંદ કરી, અરે ઘરે પણ બધા એમને ભણાવી શકે એવા શિક્ષકોની વ્યવસ્થા કરી, પણ મારા છોકરાને કકાભાઈનો ક પણ આવડતો નથી, સાવ ઢગલાનો ઢ. તો આવું કેમ? બિરબલ ઊભા થયા કે મહારાજ તમે કહેતા હોય તો જવાબ આપો. બિરબલ અકબરને કહ્યું કે મહારાજ આપો જવાબ. બિરબલ બોલ્યા કે મહારાજ તમારા પ્રશ્નનો જવાબ છે ફેરવ્યા વિના. એ ફેરવ્યા વિના મને તો કંઈ સમજાયું નહીં, આ સભામાં કોઈને સમજાયું નહીં. બોલો કેવી રીતે? તો કે તમે અરબસ્તાનથી ઘોડો લઈ આવ્યા, પણ ઘોડાને થોડુંક રનિંગ કરાવવું પડે, એને ફેરવવો પડે, તમે એકને એક જગ્યાએ બાંધી રાખો તો ના દોડે. પેલો કે બરાબર છે, ફેરવ્યા વિના સાચો જવાબ જો. બીજો પ્રશ્ન, જો બીજો પ્રશ્ન તમારો શું હતો? તો કે નાગરવેલના પાન લઈને આવ્યા, પણ નાગરવેલના પાન એ કોહવાઈ ગયા, બગડી ગયા. કેમ? ફેરવ્યા વિના. હવે તમે બધા જતા હશો પાન બીડીની દુકાને, ભલે પેલો પાન મસાલા ખાવા નહીં જતા હોય, કંઈક વસ્તુ લેવા, પાર્લેજી બિસ્કિટ લેવા જતા હશો, પણ ત્યારે તમે જોયું હશે કે ત્યાં પેલી કુંડી જેવું હોય ને એની અંદર પેલા નાગરવેલના પાન હોય ને, તો પેલો ભાઈ છે ને એના આમ હાથ અડ્યા જ રાખે, ઘડીક થાય તો હાથ અડે, ઘડીક થાય તો હાથ અડે, આમ પાનને ફેરવે. હવે પાનવાળાને ખબર ન હોય કે હું શું કામ ફેરવું છું આ, પણ એ ફેરવે છે શા માટે? કારણ કે પાન છે ને કોહવાઈ ન જાય, ફેરવવા પડે એમને. એટલે કે તમે પાન લઈ આવ્યા, પાણીમાં પણ બોડ્યા, પણ ફેરવ્યા નહીં, એટલે તમારા બીજા પ્રશ્નનો જવાબ પણ ફેરવ્યા વિના. ત્રીજો પ્રશ્ન તમને પૂછ્યો કે અમે જાતવાન બાજરો લઈને આવ્યા, સારામાં સારો બાજરો, દરાવ્યો પણ સારી ઘંટીમાં, તાવડી પણ સારામાં સારી, પણ એ બળી ગયો. ફેરવ્યા વિના. કેમ કે એક પડ ચડી જાય પછી બીજું પડ તો ચડવવું પડે ને, તમે એકના પડ ઉપર રાખો તો કેમ એ રોટલો ચડે? એટલે ત્રીજા પ્રશ્નનો જવાબ પણ ફેરવ્યા વિના. ચોથો પ્રશ્ન કે તમારો છોકરો ભણવાની અંદર નબળો છે, તમારા શિક્ષક સારામાં સારા છે, ભણાવે છે સારામાં સારું, તમે ટ્યુશન સારામાં સારું કરાવો છો, પણ તમારો છોકરો ભાઈ સાહેબ ઘેરે આવીને લેસનના પંતા ફેરવે જ નહીં તો કેમ પાસ થાય? ચોથા પ્રશ્નનો જવાબ પણ ફેરવ્યા વિના.
એમ આપણા જીવનના જેટલા કંઈ પણ પ્રશ્નો છે ને બધાનો પ્રશ્નનો જવાબ આ જ છે, ફેરવ્યા વિના. હવે તમને એવું થાય કે કેમ? તો જીવનના જે કંઈ પણ પ્રશ્નો હોય એ બધા જ પ્રશ્નોનું સમાધાન વચનામૃત અને સ્વામીની વાતો છે, ફેરવો પાના, ફેરવ્યા વિના. છે કે નહીં? દુનિયાની અંદર જેટલા કંઈ પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનું સમાધાન રવિ સભાની અંદર પ્રાપ્ત થાય. ફેરવો શું? તમારા વ્હીલ, તમારા જે વાહન છે એના વ્હીલ ફેરવો, મંદિર બાજુ લઈ આવો, ફેરવ્યા વિના. કંઈ પણ પ્રશ્ન હોય, મગજની અંદર અશાંતિ રહેતી હોય, એ પ્રશ્નનું સમાધાન પણ થાય. મહારાજ સ્વામીને પ્રાર્થના કરો, માળા ફેરવો, ફેરવ્યા વિના. તો દુનિયાની અંદર જે કંઈ પણ પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું સમાધાન એક જ વાક્યની અંદર છે. શું? બધા બોલો, ફેરવ્યા વિના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની